થરાદમાં મોહરમ નિમિત્તે કાઢવામાં આવેલું તાજિયા જુલુસ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે. કાજીવાસથી શરૂ થયેલું આ જુલુસ જૈન દેરાસર, જોનીગંજ બજાર, મહાલક્ષ્મી મંદિર, બળિયા હનુમાન ચોક અને બસ સ્ટેશન થઈને સુથારિયા કુવા સુધી પહોંચ્યું હતું. જુલુસમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ સહિત અનેક હિન્દુ મુસ્લિમ આગેવાનોએ હાજરી આપી હતી. મુસ્લિમ સમાજના અગ્રણીઓએ રાજકીય નેતાઓનું સન્માન કર્યું હતું. જુલુસ દરમિયાન મુસ્લિમ બિરાદરોએ તલવાર અને લોખંડના સળિયા વડે વિવિધ કરતબો રજૂ કર્યા હતા. રસ્તામાં ઠેર ઠેર પાણી અને શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ અને મહિલાઓએ જુલુસમાં ભાગ લીધો હતો.